ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સદભાવના સંકુલ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. હવે ધોરણ 7માં હિન્દીમાં આપણે પાંચમી કાવ્ય ધરતી કી શાન, જેમાં આપણે આગળ પંડિત ભરત વ્યાસજી જેમના કવિ છે તેનો આપણે કવિ પરિચય જોઈ લીધો છે. ત્યાર પછી હવે આપણે કાવ્યનું ગાન પણ કરી લીધું છે. હવે આપણે કાવ્યને શબ્દશ તેના અર્થ સાથે સમજતા જઈએ. તો સૌપ્રથમ, धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे. યાની કે આપણને આ કાવ્યમાં માણસની તાકાત, માણસ શું કરી શકે એના વિશે આપણને સમજાવવામાં આવ્યું છે. જે આગળ પણ મેં તમને વાત કરી દીધી છે કે માણસ છે એ શું શું કરી શકે. કે અહીંયા કીધું છે કે ધરતી કી શાન, યાની કે ધરતી યાની કે જમીન, જમીન યાની કે પૃથ્વી છે જેના પર આપણે રહીએ છીએ. તે માણસ, શાન એટલે કે વૈભવ, ગૌરવ, એટલે કે માણસ જાતિ છે એ શું છે? ધરતીની શાન છે. હવે એમાં પણ ભારત કી સંતાન, એટલે કે તું ભારતની સંતાન છે, એ બહુ મોટી વાત છે. તેરી મુઠ્ઠીઓ મેં બંધ તૂફાન હે રે, મનુષ્ય તું બડા મહાન હે. એટલે કે તારી મુઠ્ઠીઓમાં, કે તારા હાથની અંદર એટલી તાકાત રહેલી છે. તૂફાન એટલે કે એટલી બધી તાકાત રહેલી છે, તૂફાનને પણ વાળવાની તાકાત રહેલી છે, એટલો તું મનુષ્ય મહાન છે. તું જો ચાહે પર્વત પહાડ કો ફોડ દે, યાની કે તું જો ઈચ્છે, પર્વત યાની કે મોટા મોટા જે પર્વતો આવેલા છે તે પહાડોને ફોડ દે, ફોડ દે યાની કે તોડી દેવા, ટુકડાઓ કરી નાખવા. હવે માણસને અહીંયા પર્વત પહાડને તોડવાની વાત કરી છે કે તારા હાથની અંદર એટલી તાકાત રહેલી છે કે મોટા મોટા પર્વતો છે, પહાડો છે, એને પણ તું તોડી શકે છે. તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે, યાની કે અહીંયા આપણને નદીઓના મુખને મોડવું, યાની કે નદીના બહાવને વાળવું, એટલે કે નદીઓ પર બંધ બાંધી અને નદીઓનું પાણીને આપણા માટે ઉપયોગમાં લેવું. કે મનુષ્ય, તારી અંદર એટલી તાકાત રહેલી છે કે કુદરતે આપેલા પાણી ઉપર પણ તું પોતાના બુદ્ધિ દ્વારા, બુદ્ધિ ક્ષમતા દ્વારા તેને પોતાના ઉપયોગમાં લઈ શકે છે. તું જો ચાહે ધરતી કો, તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે, યાની કે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે તું જો ચાહે માટી, માટી યાની કે જમીન, અને અમૃત યાની કે જે અમરત્વ પ્રદાન કરે, તે જીવંત રહેવા માટે જરૂરી હોય તે, નિચોડ દે એટલે કે એમાંથી કાઢી આપે. હવે અહીંયા એવી વાત કરવામાં આવી છે કે ખેડૂત છે એ છે ધરતીમાંથી અનાજ પકવે છે, એ માણસને જીવન જીવવા માટે જરૂરી છે. એટલા માટે કે માણસને જે અનાજ છે એ જીવન જીવવા માટે જરૂરી છે, એટલે કે અમૃત સમાન છે. એટલે કે ખેડૂત છે એ જમીનમાંથી અમૃત સમાન અનાજ પકવે છે. તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે, યાની કે અહીંયા મનુષ્યની મગજનું જે કરામત છે એની વાત કરવામાં આવી છે કે અત્યારે ધરતી અને જમીન વચ્ચે જે હજારો માઇલનું અંતર રહેલું છે, માણસે પોતાના મગજની કરામતને દ્વારા જે વિમાનો બનાવ્યા છે, એરોપ્લેન બનાવ્યા છે, એના દ્વારા એ અંતરોને એકદમ ઓછું કરી દીધું છે. એ વાત અહીં કરવામાં આવી છે કે માણસને ધરતીને, આકાશને એક કરવું તો એ પોતાના હાથમાં જ રહેલું છે. એના માટે હવે અશક્ય જેવી વાત નથી. અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન, એટલે કે મનુષ્ય, માણસ જાત એવી છે કે પોતાના કામ દ્વારા પોતાનું જીવન છે એ અમર બનાવી જાય છે. એટલે કે મનુષ્યને જ વરદાન મળેલું છે કે મનુષ્યના કામ દ્વારા એને પછી યાદ રાખવામાં આવે છે. એવું એને ભગવાનને વરદાન આપેલું છે મનુષ્ય જાતિને. તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે, એટલે કે માણસની જે આત્મા છે, જીવ શરીર આત્મા રહેલો છે, તેમાં સ્વયં ભગવાન વસેલા છે. આગળ, નયનો મેં જ્વાલ તેરી ગતિ મેં ભૂચાલ, નયનો મેં જ્વાલ એટલે કે નયન યાની કે આંખ, આંખો મેં જ્વાલ, જ્વાલ યાની કે જ્વાળામુખી, તારે આંખમાં પણ એટલી તાકાત રહેલી છે કે તું જે ધારે તે કરી શકે. તારા ગુસ્સા દ્વારા અથવા તો તારા મગજની શક્તિ દ્વારા તું કંઈ પણ અશક્ય વાતને શક્ય બનાવી શકે છે. તેરી ગતિ મેં ભૂચાલ, ગતિ યાની કે ચાલ, યાની કે તારી ગતિમાં ભૂચાલ યાની કે ભૂકંપ, એટલે કે તું હાલે તો પણ તું ધરતીને હલાવી શકે એવી તારામાં તાકાત રહેલી છે. તેરી છાતી મેં छिपा મહાકાલ રે, યાની કે તારી અંદર મહાકાલ રૂપી શિવ બેઠા છે. એટલે કે તે મહાકાલ યાની શિવનું એક નામ, ભગવાન શંકરનું એક નામ. એટલે કે તારી છાતીમાં, તારા હૃદયની અંદર ભગવાન શિવ છે એ સ્વયં પોતે વિરાજમાન છે, એવી તાકાત તારામાં રહેલી છે. પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા ભાલ, પૃથ્વી કે લાલ, અને લાલ યાની કે પુત્ર,
પૃથ્વીના લાલ એટલે કે આ પૃથ્વી પરનો લાલ પુત્ર તેરા એટલે કે તારું હિમગીરી, હિમ એટલે કે હિમાલય અને ગીરી એટલે પર્વત એટલે કે હિમાલય પર્વત સા એટલે કે હિમાલય પર્વત જે મોટો રહેલો છે, સૌથી મોટો પર્વત છે, એવું જ ભાલ યાની તારું કપાળ યાની કે તારું નસીબ, તારું કપાળ પણ નસીબ પણ એટલું જ વિશાળ છે એટલે કે તું પણ હિમાલય પર્વત જેટલું જ તારું નસીબ છે અથવા તારું કપાળ છે એ મોટું છે એટલે તું જે ઈચ્છે તે કરી શકે. તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ, તાંડવ યાની કે એક નૃત્યનો પ્રકાર એટલે તાંડવ એટલે એનું તાલ જે છે આપણને ખબર છે કે તાંડવ છે એ ભગવાન શંકર નું નૃત્ય છે તે તાંડવ એટલે તારી ભ્રુકુટી એટલે કે નેણ, આપણા જે નયન આંખ ઉપર આવેલા છે નેણ એટલે કે તું તારા નેણ છે એનામાં તાંડવનો તાલ, તાલ એટલે રાગ, લય એટલે જે તારી ભ્રુકુટી છે, તારા નેણ છે એની અંદર તાંડવના તાલ જેટલી શક્તિ રહેલી છે. નિજકો તું જાણ જરા શક્તિ પહેચાન, નિજ એટલે કે પોતાને તું જાણ એટલે કે ઓળખ અને જરા શક્તિ પહેચાન એટલે તે થોડી તારામાં જે તાકાત રહેલી છે, જે સામર્થ્ય રહેલું છે એને તું ઓળખ. તેરી વાણી મેં યુગ કહાવાન હે એટલે કે તું એક પોકાર કરે તો યુગને બદલવાની તારામાં તાકાત રહેલી છે. યુગ એટલે કે આખો ચાલતો સમયગાળો એટલે કે તારામાં આ સમયને બદલવાની તાકાત રહેલી છે. ધરતી સા ધીર તું અગ્નિ સા વીર, તું જો ચાહે તો કાલ કો भी थाम ले. धरती सा धीर, धरती सा धीर यानी कि ધરતી સા ધીર યાની કે ધીરજવાન, ધરતીની સમાન તું ધીરજવાન છે. હવે ધરતી આપણને ખબર છે કે એક સ્થાન છે, એક સ્થાને ટકી રહેલી છે એટલે ધરતીને ધીરજવાન કહેવામાં આવે છે. એ સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર કરતી નથી એટલે કે જો કોઈનામાં ધીરજતા સૌથી વધારે રહેલી હોય તો કોનામાં છે? ધરતીમાં. એટલે એમ કીધું છે કે મનુષ્ય જાતિ તું ધરતી સમાન ધીરજવાન છે. તું હે અગ્નિ સા વીર એટલે કે તારામાં તાકાત તો અગ્નિ જેટલી રહેલી છે. તું જો ચાહે તો કાલ કો ભી થામ લે એટલે કે તું જો ઈચ્છે તો કાલ યાની કે સમય, જે સમયગાળો છે તે એ સમય કો ભી થામ લે યાની કે પકડી રાખવું એટલે કે તું જે સમયગાળો છે એને પણ થોડી વાર માટે રોકી શકે છે. પાપો કા પ્રલય રૂકે પશુતા કા શીશ ઝુકે, પાપો કા એટલે કે જે અત્યારે પાપનો પ્રલય, પાપ જે ફેલાઈ રહ્યું છે, પ્રલય યાની કે હાહાકાર, જે અત્યારે પાપ ફેલાઈ રહ્યું છે એ રોકાય. પશુતા કા શીશ ઝુકે, પશુતા યાની કે અત્યારે જે ભ્રષ્ટાચાર વ્યાપી રહેલો છે એ જે અવૃષ્ટિ વ્યાપી રહેલી છે તે જે અવિવેકી વસ્તુ વ્યાપી રહી છે એ વસ્તુ તો કે પશુતા કા શીશ ઝુકે, પશુતા યાની કે ખરાબ વસ્તુઓ, કા શીશ યાની કે મસ્તક, ઝુકે યાની કે પછાત થાય એ હાર માને એટલે કે આ જે અવિવેકી વસ્તુ છે અથવા તો જે વસ્તુઓ ખરાબ વસ્તુઓ છે એ પણ તારી સામે હાર માની લેશે. તું જો ચાહે અગર હિંમત સે કામ લે એટલે કે તું જો અગર એટલે કે જો હિંમતથી કામ લે, મનુષ્ય તું ધારે તો આ થઈ શકે, બાકી થઈ શકે નહીં એટલે કે તું જો હિંમત કરીને આગળ વધે તો આ કાર્ય થઈ શકે. ગુરુસા મતિમાન એટલે કે માણસ જાતિ તું મનુષ્ય ગુરુસા એટલે કે ગુરુમાં જેટલી મતિ એટલે જ્ઞાન, બુદ્ધિ, એ ગુરુમાં જેટલી બુદ્ધિ રહેલી છે એટલી તારામાં પણ બુદ્ધિ રહેલી છે. પવન સા તું ગતિમાન એટલે કે પવન જેટલો વેગ, ગતિ યાની કે વેગ, જે પવન જેટલો પણ વેગ તારામાં રહેલો છે. તેરી નભ સે ભી ઊંચી ઉડાન હે રે એટલે કે આકાશથી પણ ઊંચી ઉડાન, આકાશથી પણ ઊંચે ઉડવાની તાકાત તારામાં રહેલી છે. જો અહીંયા ચિત્ર જોઈ શકો છો તમે, આપણને એક ઉદાહરણ આપ્યું છે કે જો અહીંયા આપણને એક પ્લેન આપ્યું છે કે જે મનુષ્ય છે એ પોતે પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા આકાશને અને ધરતી વચ્ચેનું અંતર એકદમ ટૂંકા સમયગાળામાં ઓછું કરી દીધું છે. શેના દ્વારા? પોતાની બુદ્ધિ દ્વારા, પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા. આખી કાવ્યમાં આપણને એવું કહેવા માગે છે કવિ કે મનુષ્યની અંદર ખૂબ ઘણી બધી તાકાત રહેલી છે. જો માણસ ધારે તો આ બધું જ કરી શકે છે કે ભાઈ ધરતી છે એને આકાશ સાથે જોડી શકે છે એટલે કે પોતાની ક્ષમતા દ્વારા પહાડ ફોડી શકે એટલે કે પોતાના મગજની શક્તિ દ્વારા, પોતામાં રહેલી બુદ્ધિ દ્વારા પોતે જેસીબી જેવી મોટા યંત્રો બનાવી અને પહાડો છે એના ટુકડા કરી શકે છે. નદીઓ પર બંધ બાંધી પોતે અને નદીઓના પાણીનો ઉપયોગ પોતાની જરૂરિયાત પ્રમાણે કરી શકે છે. પછી ખેડૂત છે પોતે અમૃત સમાન અનાજ પકવી અને લોકોનો ઉદ્ધાર કરી શકે છે, જીવનને અમૃતરૂપી વરદાન આપી શકે છે.
આ કાવ્યમાં ફક્ત આટલો જ સારાંશ રહેલો છે કે મનુષ્યની અંદર ખૂબ જ તાકાત રહેલી છે. બાકીનું આગળનું આપણે પછી જોઈશું.